શું તમને પણ આજકાલ અનિયન એટલે કે ડુંગળી ઉપર બ્લેક કલરનું ફંગસ જેવું કંઈ દેખાઈ રહ્યું છે, જે મેં પિક્ચરમાં બતાવ્યું છે? તો એ છે એક પ્રકારની ફંગસ એટલે કે ફૂગ, જેનું નામ છે એસ્પરજીલસ નાઇગર. હવે આ પ્રકારની ફૂગ આજકાલ અનિયન્સમાં બહુ જોવા મળે છે. એનું કારણ છે કે હોટ અને હ્યુમિડ એટલે કે ભેજવાળું વેધર. આ ટાઈપની ફંગસ આપણે જોયું હશે કે આપણી કિચનની વોલ કે બાથરૂમની વોલ કે જ્યાં ભેજવાળું કાઇન્ડ ઓફ રહેતું હોય ત્યાં પણ જોવા મળતી હોય છે. સો હવે આ ફંગસ અગર આપણી ડુંગળીમાં જોવા મળે છે તો આપણે ઉપરના ફોતરા રિમૂવ કરી અને જ્યાં સુધી નોર્મલ લુકિંગ અનિયન એટલે કે ડુંગળી ના દેખાય ત્યાં સુધી એ બધા ફોતરાને કાઢી નાખવાના હોય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે આમ છતાં પણ એક એક લેયર રિમૂવ કરતા કરતા હજી બી તમને એવું લાગે કે એ અનિયનમાં જે ફંગસ છે એ ખૂબ ઊંડે સુધી છે, અથવા તો અનિયનનું જે ટેક્સચર છે ને એ સ્લાઇમી એટલે કે ચીકણું ચીકણું છે, અથવા તેમાંથી કોઈ વાસ આવે છે, તો એ ડુંગળીઓ બિલકુલ ખાવા લાયક નથી અને એને ફેંકી દેવી જોઈએ. બીજું કારણ એ છે કે આ ડુંગળીમાં આ પ્રકારની ફૂગ વધારે શું કામ જોવા મળે છે? તેનું રીઝન છે કે એને લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી રાખેલી હોય છે સ્ટોરેજમાં, એની શેલ્ફ લાઈફ વધારવા માટે, અને એ આપણે ડુંગળીઓ ખરીદીએ છીએ તો એમાં આ પ્રકારની ફૂગ જોવા મળે છે. બીજી વસ્તુ એ છે કે આજકાલ ક્વિક કોમર્સ જેવું બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી, ઇન્સ્ટામાર્ટનું ચલણ ખૂબ વધ્યું છે, તો એમના જે ડાર્ક સ્ટોર હોય છે એમાં પ્રોપર વેન્ટિલેશન હોતું નથી, અને જેથી કરીને આ પ્રકારની ફંગસ ડેવલપ થાય છે. આ પ્રકારની ફૂગ છે એનાથી નોસિયા, વોમિટિંગ જેવી ફરિયાદ થઈ શકે છે જો એને કન્ઝ્યુમ કરવામાં આવે, કારણ કે આ ફંગસ દ્વારા માઇકોટોક્સિન નામનું એક ટોક્સિન સિક્રેટ થાય છે. અને બીજી વસ્તુ કે બહુ સિવિયર કેસમાં લીવર ઇન્જરી પણ થઈ શકે છે. સો ઓલવેઝ તમે શાકભાજીવાળા પાસે જઈને ખુદ ખરીદવાનો આગ્રહ રાખો. ખૂબ લાંબા સમય સુધી તમે પણ એને ઘરે સ્ટોર ના કરો, અને ઇફ એટ ઓલ સ્ટોર કરવી છે તો તમે કાણાવાળી કોથળી કે મેશ્ડ જે બેગ હોય ને એમાં એને સ્ટોર કરો, જેથી કરીને વેન્ટિલેશન થવાથી આ પ્રકારની ફૂગનું કોલોનાઇઝેશન છે એ ધીમું પડી જશે.